હે રામજા હા આ બાને ધોતિયાની સિલાઈ કેટલી હાલી? 300 રૂપિયા. 300 રૂપિયા? ઓએ અલ્યા ઓહો આટલા બધા વળી હલાતા હશે બુડા. અત્યારે તો મોંઘવારી ભારી છે. આલ્યો લ્યો આ આમંત્રણ. કિચન સોખા અલ્યા સમાજ વાળાએ કંકુતરીની પ્રથા બંધ કરી છે ને એટલે જોની સિસ્ટમ લાવી સોખા વાળી એટલે સસ્તામાં પટી જાય. એવું છે? મારા લગન છે. એ આ તો કેવો લાગશે અમને શેરવાની પહેરશે તો રાધા જેવો લાગશે અમને. હીરો લાગશે મારો ભાઈ, હાસો હીરો. અલ્યા પણ માર બાપો કે મારે અઢીવટો પહેરવાનો છે. અલ્યા એ અઢીવટો વળી પહેરાતો છે એ તો બધું દેશી થઈ ગયું જોન વાળી. ઓય અત્યારે તો આ લાડા ચેવા તૈયાર થઈને જતો હોય, સૂટ ને શેરવાની ને સાપો ને મોજડી ને હોજડી બુડા. પણ મને માર બાપો કે આપણે અઢીવટો પહેરવાનો છે જોની સિસ્ટમ લાડો બનતા ને એવો લાડો બનાવવાનો કે તને. અલ્યા જોનું ના સારું લાગે ના હવે તો. હે ઓય આડો કરજે ને ખોણામ ચાક પડે રહેજે રોઈન. પણ ને લઈ આલે શેરવાની તો ના લઈ આલે ને તો અમે ગતું નહીં આવે તારા લગ્નમાં પાછા. એટલે આ 5 વર્ષ પહેલા બન્યા તને તો અમે શેરવાની પહેરી હતી ને અમારે કાળું તો સૂટ પહેર્યો તો સૂટ. સૂટ પહેરી તો આમ કેવો લાગતો તો કાળો બૂટ જેવો. મારો હાહુ પોખવા આવી ને અડધો કલાક મારું મોઢું ગોત્યું. ચા છે મારો જમાઈ. ઈ તો તું એવો કાળો મસ્સો ને એટલે તાર હાહુ ને જડ્યો પણ તાર હાહરાને તે કીધું હોત ને તો લાઈટ ગોઠવાઈ હોત તો મેળ આવી જોત. લાઈટ તો ગોઠવાઈ હતી પણ મને ડીમ લાઈટ માં પૈણાયો છે. એમ ઓય હારું હેડ હું મારા બાપાને વાત કરું શેરવાની ની. શેરવાની પાછા લાવજે નાખ નહીં આવા જાનમાં અમે બે માંથી એકે પાછા. ના ના આબુ પડશે તમારે હું લવરાઈને જ રહીશ. આવડો કરજે હાટો. અને ટાઈમે આવી જાજો આમંત્રણ તમને રૂબરૂ આવ્યું છે પાછું. હારું હો હારું હું ઘરે જઈને કહું મારા બાપાને કે મને શેરવાની લેવરાવો. હારું હો હારું હું શું કહું હા અને આડો કરી દે ને પાછો તારો બાય ની લઈ આલે ઓય. ના ના કહીશ હું. આ તો રેડી. હે આનું શોખઠું ચીવી રીતે બેસી ગયું મને શું ખબર. આ બેડો વસાર કરું છું કે અમારા રંભાભાઈને ફોન કરું પણ મારા બેટું લોસા પડી જાય છે. ઓય આવશે ને ઝઘડા કરશે ખોટા, કોઈ બોલાબા નથી. જાણ છે પેલો છોકરો. બાપા હા ચમામ જમ્પર ફેલ થઈ ગયો એમ બેઠા છો. એટલે હું એક વસાર કરતો હતો. શેનો? બેડો લગ્નમાં કીધું ખર્ચો વધી જાય છે. હે હા 4 લાખ વ્યાજે લાયા છે પણ પચશે નહીં મને એવું લાગે છે. પણ બાપા હવે લગન છે ખર્ચો તો થવાનો જ છે ને. કમો તો કોક મને આમ હારમ મળે બટી. પણ કમાવાનું છે ને પછી નોકરી મેં ફિક્સ નહીં કરી પડી ગાંધીધામમાં બાયરાન બે ની જવાનું પછી લગન પછી 100% વ્યાજે લાયા છે મેં. હું શું કહું કાકા હા હું ગામમાં ગયો તો ને હમ તે બધા છોકરા શેરવાની પહેરીને પૈણ્યા. ઈ તો પહેરે તો મારે શેરવાની પહેરવાની છે. આપણે એવા રવાજ જ નથી બટી. પણ બાપા કાકા લાડા જેવો તો લાગવો જોવું ને વરરાજા જેવો તો મારે ઓલો રજવાડી શાફો પહેરવાનો છે. અરે બટી અઢીવટો શર્ટ પહેરીને તું પહેરવા જઈશ અને હોય કને ઓલી લાઈટ લબ જબ થાતી હશે, લાલ કલર ના બૂટ હશે, હાથમાં તલવેર હશે, કેવો મસ્ત લાગીશ હીરો જેવો. ઈ વાત તો હાસી છે બાપા પણ અત્યારે તો જમાનો કેટલો બદલાઈ ગયો છે. અત્યારે સૂટ પહેરે નકે શેરવાની પહેરે અને મોજડી હોય પગમાં તો. હવે આપણી હાથ ભેડિયા અઢીવટો પહેરીને પહેરી છે. ઈ વાત તો હાસી છે પણ લઈ આલો તો હારું બાપા. હવે ખર્ચા ભેગો થોડો ખર્ચો. બટી રિવાજ તને કીધું કોણે? ગામમાં છોકરા વાતો કરતા હતા. કયો હતો? નામ નહીં આવડતું મને. કેતો તારા ભાઈબંધ હશે. કમશો હતો હે? એની એક વાત કહું. હા ઈ જયારે પહેણવા જો ને તારે સોરી માંથી એની હાળી બૂટ સોરવા નથી આવી. ચમ કથાતો હતો ઓએ અને બટી આપેળ હા હોજાબાની અઢીવટો આલીને આવ્યો છું રેડી. માપ જેવા જાજે પ્રો તું. હારું હો આપણે અઢીવટા સિવાય કોઈ સેટ થાય એમ છે જ નહીં. હારું હો હે આયા શેરવાણી વાળા. મારો બાપો મને ખબર છે ને લઈ આલે એટલો કંજૂસ માણસ છે ને તે એક આ 5 રૂપિયાનો વધારે ખર્ચો કે નહીં કરવા જેવો બોલો. પણ હવે હું પરખા કાકાને કહીશ ને તારે જ મારે સેટ થશે. પરખા કાકા કન જવા દે. ઘર તો આમ તો રેડી છે, હમણાં જ બનાવ્યું છે પણ આ થોડો કલર ઉતરી ગયો છે. કલર કરાવી ગયું. ભત્રીજાના લગ્ન છે ટકોરા બંધ ઘર કરી ગયો. પરખા કાકા હો આય બટી આય. ઓર આવો હે ઓર આવો. હું શું કહું છું? તું શું કહે નહીં હું શું કહું છું? તારા વિવાહ છે ને ઘરને કલર કરાવી ગયો અને આ ઢીવટો તો પહેરીને મરવા પડ્યા. હવે તારા લગ્નમાં તો મારે સફારી સિલાબી. તમારે હારું સફારી હોય પણ પરખા કાકા હવે તમારે સફારી તમે પહેરવાના બરોબર અને મારે અઢીવટો પહેરીને પહેરવા જવાનું. કોણે કીધું ઢીવટાનું? મારો બાપો. મેં કીધું શેરવાની પહેરવી છે ગતું માનતા જ નહીં. અલ્યા એ
શરમ આવી પેલા ઢીવટો પહેરતા તારે નાની શેલના છોકરા બધા શેરવાની કોઈ હારો શૂટ એવું પહેરે તો તમે ક્યાં જોઈએ ને હેડજો હેડેડ મૂકો મોટો હોય વળી શું થઈ ગયું આટલો ખર્ચો કરે છે આવડું મોટું રાવડું આલ્યું આવડું મોટું મંડપ બાંધ્યું એટલે હવે આટલા ખાલી શેરવાઈને હારું કરીને પાછું પડવાનું હેડો તમે હેડ તું તો તારે રિપેર હોય હું પહેરાવું હેડ હા તો હું એમ કહું છું કીધું જમણવારમાં આપણે મેઠાઈ અને દાળ ભાત રાખો ભરા રોટલી રાખવી પડશે એમ સારું તો ઈ રાખો ના ના ઈ ભજીયા ભજીયા નથી રખાવા ખોટો ખર્ચો કરવો સારું હેડો હો ખોટા ખર્ચા ના કહીશો તો ઘડીએ ઘડીએ નહીં પહેણાવવાનો એક દંડ પહેણાવવાનો છે રામધૂમથી પહેણાવો પરો એ તું તારો પહેણે ને તાર પહેણાવજે રેડી મારો હું મારી રીતે પહેણાવું તું હાલવા નથી આ બનાવ મને મારી વાત સાંભળ મારે તો હજી ઘણી વાર છે હમ. મને પહેણાયો તો ઢીવટામાં આને પહેણાયો તો ઢીવટામાં શું ઠાર્યું છે તું જ પહેરે છે હવે હું એ પહેરું છું તો મેં ઢીવટામાં જ પહેર્યો તો ને બુડા ઈ ઘણા જમાનાની વાત છે અત્યારે આ નાની શેલના છોકરા બધા શેરવાની પહેરે શૂટ પહેરે અત્યારે શું હારા લાગે ઢીવટા પહેરતા ઈ ગમે ઈ હોય આપણો છોકરો છે ને ઢીવટામાં જ જાય છે નથી મારો ના, ના. શેરવાની જ પહેરવાનો છું હું આગો તોડાઈશ પ્રો કહું છું મારી વાત ભલે હવે તું કંકા ના કરી શકતો વિવાહ આદર્યા છે ને હવે આટલો બધો ખર્ચો કર્યો છે તો આટલા હારું શું કેમ બાજી રાખે બાપડાને એને ખોટું નથી કરવો તો ખરી જમણવારમાં મંડપમાં ચાટલા ચેટલા પૈસા જાશે તો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે તો 5-25 શું કેમ બાજી રાખે બાપડા એની ઈચ્છા પૂરી થાય અલ્યા 25,000 રૂપિયાનો ખર્ચો થશે શેરવાણીમાં એ જી દુનિયામાં રહે તું તો શિખર કેમાં તે તો બધું ડીવટામ ખોયું કેમ એટલા ના થાય શેરવાનીનું હવે થાય છે મને ઓલા ગોકુળ બાકી હતા એટલે આ ગોકુળબાની વહુ હા. આ મારો ભાઈબંધ છે આ બાબરમાં કોણ છે અલ્પેશભાઈ ભાટા આ તો ઈ તો પછી ખચેરી લેશે મને એટલે આ ભાઈબંધ છે ના ખાતી રે બાબરમાં શાય છૂટ શેરવાની અલ્પેશભાઈ ભાટા એમ આપણે ક્યાં મન તો મોઢે માજા પૈસા ઈ જાવું છે પરખા કાકા અત્યારે જાવ આ કાલ તો ફરી જાય પાછા ના ના અત્યારે જ જાઉં છે પણ આનું મોઢું તો બલાડા જેવું લાગશે શેરવાણીમાં અલ્યા ટીવટામાં ડોહા જેવો લાગે શેરવાનું છૂટ પહેરાવ ને તાર વરરાજા જેવો લાગે એમ હા સારું તો હવે તું કે છે તો પછી માનું છું રે આ મારો ભાઈબંધ છે તું તો ખાલી મારા ભેગો આડ્યા હા. કેવું માન પાન આન તમે જો ને ભાવ જો ને વ્યાજ બી હાવ તમે જઈને આવો ને રાતો ના ના તમે ભેગા એટલે તમને ખબર પડે કે આ જો આ 15-20 હજાર ના હોય આવવાના એમ? હોય સારું તો આવું બીજું શું અને વીઆઈપી હાઈ ફાઈ છે શેરવાની સૂટ આ કોટી બધું મળે એમ હા હા તો એડો પછી હેડો 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 હે મારે સફારી શીવડા ઉપરી અલ્યા એ શરમ કર તમે હું પહેરું હરો સારું લે તો હું તો ઘાઘરો પહેરી બીજું શું જોડો કાઢો હોય બારી કાસ છે પાછો જોજો આબકતાની વાઠોડા નથી કઈ હે હા તું તો કેતો તો શેરવાણીની દુકાન છે આ તો કપડાની દુકાન છે અરે આ પેન્ટ બુશર્ટ નું કાપડ જોતું હોય તો મળી રહેશે એમ ઓય શેરવાની સૂટ ને ઈ બીજા માળે ઉપર ડોશીન ઘાઘરાનું કાપડ મળશે પોલકા ઉધી મળી રહેશે આ તો રેડી હે હેડો હવે સેજો બ્રો બેયો ઓછી બીડીઓ પીતા હોય તો મારો બેટો આ સારું છે હે ઓય સેન સકર તો આયા રાવ પણ હે બેવટા ઘડી કર બેવટા સેન બાકી વીઆઈપી સારું છે શેરવાની સૂટ બ્લેઝર કોટી બધું જે જોતું મળી જાય બાપા ફુવા જેવું કોણ છે હવે હવે કોણે તારા બાએ ફૂઓ ડાટ્યો છે મન તો માર ફુવો લાગે છે જોતું પરખા કાકા હવે ઈ તો ઢીવટો બુશર્ટ પહેરે છે ને સાહમાં પેર સાહમાં ઈદ છે તાર હવે કોટી કોઈ દાડો આને પહેરી નથી પણ લેવા આયા હોય તો હે હા હેડો પૂછો હેડ બાર રેડી છે ને? તો યાર ગાડી એક નંબર લાગુ છે ને હીરા જેવો આ શું હોય હમાડ્યા છે તમે આવો રામ 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 આ ચા રે માડ્યા છે તો લુગડા લેવા આવ્યો તો મુએ હવે તમારે આવો પહેરાતા છે ભોડા લાગવા છો ચમ ના પહેરે મારે લગન છે ને ભત્રીજાનો અત્યારે લગ્ન હોય શું થઈ ગયું મુખ ખુદા પહેરી દાવાનો જોઈનમાં મારે એક એક ભત્રીજો લે પહેરવા પડે એક વાર જાનમાં દાવાનું છે શું કહું ભત્રીજા ફુવા પગે લાગુ લે જોય સંસ્કારમ હા બાપા જોયું ફુવોય કોટી પહેરવા આયા છે ને તમે મને શેરવાની પહેરવાની ના પાડો છો તો હું શું સમરકોટ પહેરું તમારે લઈ લે આપણે એમ ને ઓય હેડો પેલો તારા હાટું તો લો હારું હેડો હેડો વ્યાજ બી કરાવરાવ દે પાછું ભાઈબંધ છે મારા અલ્પેશભાઈ આ તો રેડી બીજાના લે એના કરતા ઓછા લે છે બોલાય તો ખરી ક્યાં ગયા છે એટલે અલ્પેશભાઈ ઓલે આવે રા આ શેઠ બોલો. શેઠ હા
મારે ભત્રીજાના લગ્ન છે હા, હા. એટલે એને શેરવાની ગમતી હોય તો શેરવાની, પહેરાઈ શૂટ ગયું ગમતો હોય તો શૂટ. હા, પહેરાઈ ગયું તમારે. શેરવાની આલો, શેરવાની. પહેરો, શેરવાની પહેરો. અસલ મસ્ત આપજો. ટોપ, ટોપ, નવી આવી સુરતની શેરવાની મસ્ત તમે પહેરો. રેડી લાવો લાવો હું તને તો ચાક રીલમાં જોયા હતા રીલ બનાવે છે ઇન્સ્ટાગ્રામ માં. એમ ને ઓય હા, રેડી. આઈડી પૂછતી ચી છે. જઈ છે આઈડી આઈડી છે સાંઈ સૂટ શેરવાની ભાભર. હું લાઈ કે ઘણી ટેકો છે હા, એમાં વિડીયો આવે છે નવે નવા. તમે ચાર ની વાપરો મીડિયા. હે? તમે હું જોતો હું છું ને લો કરો પસંદ કરો હા કરો, કરો, મારો. હેડો. હાથે કરીને સાવો છો જો પણ આમ શેટરો કે ને લે કેવો લાગુ ફુવા? કમ્પ્લીટ મસ્ત લાગુ છું. ઘૂઘરા જેવો આ આવતો રે હે? ઓય ઓય. આ બેસ્ટ ખુરશી પર તને ફિલિંગ આવે લાડા જેવી વરલાડા જેવી હે ફુવા, હા મને લાકડી ચમ આલી છે? વરરાજાને તો તલવાર હોય ને. આ તો ખાલી ચેક કરવા માટે પછી આપણે આમે તલવાર જ રાખવાની છે એમ? ઓય હું શું કહું છું હા. એક શેરવાની લેરી અને એક આ લેર મોઘું નહીં પડે? મોકું ના પડે હે? ફેરા ફેરી પછી બદલાઈ જવાનું લુગડા એ વાત હાસી. હે ફુવા, હું શું પૂછું? હા માર તો આ છે ને પાસ નહીં યાર, મને તો ગમી ગયા છે. તો રાખતી પર આપણે લઈ લેશું વેચાતા પણ માર બાપો ને રાખવા છે. એ તો હું બેઠો છું ને હે? અલ્યા, આ એ હારું લાગે છે હો. પરખા કાકા તમે કોટ પહેરી? ઓય, તારું લગન આવે ને હા. ઈ દાડે કોટી અને જાનમાં પછી હું ઓલી સફારી સિલાવાનો. રેડી. હે? જવાની ઉભી છે બધે આ જવાની ચા, એ તો આ ભત્રીજાએ કાંઈક ભત્રીજાના લગન છે તો પછી રેડી, રેડી. હે? હા. લગન ચા કાયમ કાયમ કરવાના છે. એક વાર પહેરવાનો છે આ એ હારી લાગે ને ઓલી એ લાજ વણા ઓના ઘરની શરમ છે કે નહીં? હે બાપા આ શું પહેર્યું તે? શું પહેર્યું એટલે લાજવાણી અલ્યા લાજ વણી નહીં, શેરવાની. શેરવાણી ઓય. એ ડોશી લાજવાણી હતી ને એટલે મોમ મગજમાં રહી ગયું અલ્યા તમે ચમ પહેરી છે? હે તમારે ચા પહેરવાનું છે, મારા પહેરવાનું છે. એટલે એવું થોડું હોય કે પહેરવાનું હોય જ ત્યારે આણાને જ પહેર્યું આણાને જ પહેર્યું પણ આ તમને આવું ના સારું લાગે તમને હારું લાગે તમારે મસ્ત બીજું લાગે. પહેરવાનું ના ના કાશિયામ જોયું મસ્ત લાગુ બાબલા જેવો અલ્યા એ હા. આ તો છોકરા પહેરવા જાવ હોય વરરાજા માટે છે. કદાચ આપણે મોટી ઉંમરના આવી કોટીને આવું પહેરાય, આવું ના પહેરાય. આ તો કદાચ એના ભેગું ભેગું મારું અહીંયા થઈ જાય તો તને શું વાંધો હશે શરમ કર, તારા છોકરાને પહેરાવાનો છે, તારા છોકરાને. હું ને પહેરવા દે, મને ને પહેરવા દે, મને ખબર છે. બાપ ચીચરો બે ભેગા પહેરે શું વાંધો તમને ઘરે બેઠી ડૂસી ચા મેલીશ. કાઢ પણ ખાલી પહેરું શું હતો તમે ખાલી ના પહેરાય, કોકને આમ કેવું લાગે આ ગड्ढे ગણપત ડોહા ને. તારે હવે શેરવાની ના પહેરાય, તારે તો ઓલી 7 ફૂટની હોડ લાવવાની. હવે મરવાટાનું શું? તારે છોકરા બાપને કોક કે હારો તું બોલ બોલ શું બોલે? રેડી જ કે હરાદર. તમારે ચમ પહેરવાનું આવે છે? મારું કરતા નથી ને એનું કરે. તમે લ્યા છોકરા હારવા છે તમારા હારવા આયા છો આજો આ તમારે શુભે. ચાલો લે. બનાવો. હવે ફુવા લાગુ રેડી. જબર લાગે. એક નંબર હવે જો લાગુ ભારી મોઢો લાગે તો કાઢ દા. બદલાવ તમે હું ચેવો લાગુ છું ઈ કહો. તો એને સારો લાગતો તું તો હાવે હાલ તો સારો લાગતો ભલા બી ના લાગતા. તારા કોઈ ફંચી બળા નહીં પહેરતા, અમન શોભે એવું પહેરાશે. આપણે રેડી છે રેડી છે. એક નંબર આ રાખવું છે કે શેરવાની? બે બે હે? ઓય. ત્યાં તો મેલી આલી. ફેરા ફરીને પછી દ્રશ્ય બદલાવા. તપે એટલે બદલાવા જોઈએ ને આ તો હું કહું એટલે બે રાખતું તાર વાંધો નહીં. આયુ પહેરું એટલે એ આને કે તારા બાપને કે આ જપે. ત્યાં પણ બાપા રહેવા જો ને મારું પહેરવાનું કરો. તમારું તે તમારે કુર્તો બુરતો લેવો હોય તો લઈ જા આપણે. પણ આ કુર્તા જેવું જ છે ને જોઈ આ તો મારા કામનું છે. તો તું પહેર બીજું શું એક આના બે નક્કી કરી નાખ્યું. આ મારે લઈ લઉં તો ચાલે એ તમારે બીજું લેશે એવું એમ ને? ઓર તમારે ભળે એવું હા તો રેડી હો હા આ કાઢો નહીં હારા લાગતા હારું ના ગાંઠું બીજું શું સાફો પહેરીશ પાછો હોય બે ભાઈ એ જાજો. હે આ બે ભાઈ જો. હોય કાકા બાપાને લાગે અમે તો તું એ શું તારા બાપની મસ્કરી કરે છે અલા બુદ્ધિ જ નહીં પુઆ. ગતું બુદ્ધિ નહીં. ઠઠાઈ પડી શેરવાણી. એટલે શું કરવાનું? એ તો શું ઉંમર થાય ને એટલે બુદ્ધિ બંધ થતી એ રહે. અમને તો આ શેરવાણી વાળા ભાઈ હારા કહેવાય. શું નામ છે એનું? અલ્પેશભાઈ ભાટા. ભાઈ નકર કોઈ ના પહેરવા જે. મિત્ર છે આપણે એમ? ઓય ઓળખા. હા પુઆ પૂછું. તો મારા આવો શું કમ કે હમણાં તાજ કે મારે અહીંયા આબુ છે પછી સાનો માનો હું આવીશ. તમે મારે ભેગા આવશો? ચમ સાના માના મારા ચેડથી લગન પછી લુગડા લેવાના છે. હું ખરીદું હરો હવે. હે? તમારે તો આ બાપ બેટા જે કરો એ કરો. ચાલ લઈ જાવ તાર છોકરાને રમવા અલ્યા કાકા વાર છે આજી છોકરાને રમવાની. ચમ પૈસા ચીડે પડ્યા છે. એડવાઇસમાં લઈ જા ને ફોડા બીજું લાવશે ને. પહેણાવા દે, પૈસા પહેણાવા દે, નક પડતું મેલા. આને શું કરવાનું આવે હરખાથી એ આમેલ છે તમારા છોકરાને પહેણાવું છૂટું કરાવવાનું પહેણાવાનો છે તો શાંતિ રાખો ને ગમે ત્યાં હેડે લે વાગતા ઢોને પહેણાવશો આ તો હવે નહીં આવો તો પહેણાવશો પ્રો હોય
મારી વાત આપણે ભાઈ કાકા હા કઈ જો નકા છોડું એટલી ના, વાત ના, બાપ છે હે? પૈણા વગર વાંઢો મરીશ કોઈ શકન નહીં લે પણ તાર ચા પડવા ગયા છે મોશે મોશે આ તમે લઈને આયા ને હા ઈ શું છે ખબર છે હા. કોઈ લગ્ન પ્રસંગ હોય કે ગમે એક પ્રસંગ હોય ને હા. તો આને ટેડી કહેવાય આમ તો હોય આમ હા આમ લઈને આવે. એમ છે આ અલ્પેશભાઈ એ રાખે છે એટલે આ એમને રમે આવ્યું અંદર માણા હોય હા. અને રમે એના પૈસા લે એટલે આપણે લાગુ હોય ને લગનમાં પૈસા લે પૈસા લે હમણાં બાર કાઢવાનું છે ઈ તો આમાં રૂમમાં બીજું બેઠું છે એવું છે આ તો રેડી તમે બે રમજો હા રેડી શેરવાની મેલી કરે કાઢ કે પૈસા કાઢવા જ જો તો ભૂલી ગયો લેડી જોઈ જો ને એટલે એટલે આ લેડી કાઢ કાઢ ટેડી ક્યાં બોલતા આવડે મોઢા ના ઠેકાણો નહીં એના તારે રેડી ને હવે રેડી હવે કાઢ પરું અને આપણે હા માર ભાઈબંધ નહીં બોલ્યા સુરોની હા ઈ એને લગન છે તી શું કરો ઈ ના જોશે ને તો ઈ ભાયા વગર ચા આવશે અરે કહી દેવાનું કે બાભરમાં ગજાનન કોમ્પ્લેક્સ બાબુલાલ સુકાવાળાની ચાની સામે સાઈ શૂટ શેરવાની બરાબર શેઠ છે અલ્પેશભાઈ બાટા બરાબર રેડી? બધું મળી જશે અહીંથી બધું હો સારું. હેડ તો આનું નામ લેવાનું ને આ રહ્યું આયરું, સાઈ આયરું. શૂટ શેરવાની બાબર ત્યાંની ફોન નંબર એ આવ્યો છે આ રહ્યો જો રેડી તું તાર નંબરે હાલ ની પરો તો આ બાર રાતે પેર રાખવાનું કાઢવા કાઢવાનું કાઢ, પહેરવું પડે ખોટું. પાયણમાં જાય તાર પહેરવાનું હારું રેડી? પણ મસ્ત લાગે ખરેખર હીરા જેવો લાગુ હીરા જેવો ને હોર જેવો આ સોફા બેસા પોતે જા પરખા કાકા ખમગાવા સોફો અહીં વેચવા બેઠો છે એને મૂકો તું આ કાઢ દા કઈ છે કઈ પણ ભાઈ કેવો ઝોઝિયા નાખે છે બાપ સામે તું સટકલ છે એટલે તું છે સટકર તું છે તું છે એટલે આ એ સાઈ શૂટ શેરવાનીમાં શું મળે શું મળે શેરવાની હા શૂટ હા. કોટી હા. બ્લેઝર આવું બધું મળે આવું તો હમણાં બોલ્યા નતો આ તો એવું મળે તારા સોફા તો બેહવા છે ડબલ વાળ બોલે ને બોરિંગ લાગે બોલતા નહીં આવડતું તો તળાય હું પાછું તું બેસીએ લો તમારું તમારું લો બા આ તમારું અમે પકડજો લો આ તમારું હા લાવો લો તમારું બધી જ બધાનું પેક કરીને કમ્પ્લીટ આલી છે વસ્તુ બરાબર જોયો ભયા કેવું છે મારી રિઝનેબલ છે હો મસ્ત ભાવ નથી હોવે હા એનોય થઈ ગયું ને મારોય થઈ ગયું ને ચમ તારું શું થયું આ લુગડામાં ના વિડિયો બુસ માર્યો એ કેમેરા સારું છે બુસ ના મરાય કેમેરા મોબાઈલમાં હોય આમાં તો દેખાય સાનું કોઈ લઈ જાય ને હા. તો શેઠ જેઠ થી જોવે એવું? ઓય સારું તો આ મેલ છું રેવા દે આ તો ખાલી આ બાજુ સારું આવજો મોજડીઓ ઈ એની છે એમ ઈ તો નહીં દેખાય ઉપર ઢોકું ભરી દેખાય ઈ ભલે રહી તો મારી વાત થઈ ગઈ હે? ભાઈબંધ છે મારા મન કે હારું લઈ દો હારું સારું ઓય જ આવશે હવે હો હા હા